આખો દિવસ ફોનમાં જ રહે છે તો હા કેમ? ઘરમાં ઘણા બધા કામ છે. મમ્મીની મદદ કરો. તો તમે મદદ કરો. તમારા મમ્મી છે, હું શું કામ કરું? ઘરકામમાં હું શું મદદ કરી શકવાનો છું? હા, મને ખબર છે કે તને મારાથી પ્રોબ્લેમ છે અને મને તારાથી પણ. મારે છે ને તારું મોઢું બતાવવું જ નથી, તારી સાથે વાત પણ નથી તો કરવી. શું કામ કરી? અત્યારે કોણે સલાહ આપી હતી કે મને બોલાવો એમ? હા તો બોલાવી ના શકું, આવી રીતે શાંતિથી બેઠી છે. હા, તને કઈ કામ નથી સૂચતા? નહીં, નથી સૂચતા. અવારનવાર બહાર જાય છે, રખડવા માટે ટાઈમ છે તારી પાસે? તો તમે પણ કરો છો ને. 24 કલાકમાંથી 15 કલાક તો બહાર હોવ છો. કામથી જાઉં છું, ખબર છે કામ ધંધો તમારા કરું છું. હા, એટલે તું તારું કામ કર ને. તું શું કામ માટે જાય છે? મેસેજ આવે છે. મેસેજ લે, વાંચી લે. છે મેસેજ કોઈનો? મેં એમ નથી કહ્યું કે મારે વાંચવા છે, તો પણ હું તમને એવું કહેવા માંગુ છું કે તમને તમારું કામ જેમ વાલું હોય ને એમ હું પણ મારું કામ જ કરું છું. હા તો કર ને, તને કોણ ના પાડે છે? તને કોઈ રોકટોક તો કરતું નથી. અને અત્યારે શું મમ્મીની કામ બોલ્યા? હા તો મમ્મીની વાત નથી માનતી ને એટલા માટે મમ્મી ફરિયાદ કરતા હતા, કહેતા હતા કે મીરા મારી વાત પણ નથી સાંભળતી. જાણી શકું કે પ્રોબ્લેમ શું છે તમને? નહીં, ન જાણી શકું. અચ્છા, તો ભાડમાં જાઓ. નથી જાણવો કોઈ પ્રોબ્લેમ મારે. હા, મમ્મી સાથે પણ વાત ન કરી શકતી હોય તો તું આ ઘરમાં રહે છે જ ખોટી. હું તો અહીંયા જ રહેવાની છું, સમજી ગયા ને? અને રહ્યા ભાડમાં જવાની વાત, તો બંને સાથે જઈએ, મજા આવશે. હા, ખબર જ છે તને છે ને જીવ લેતા સારું આવડે છે. તને એમ હશે કે આ મા દીકરોને હેરાન ન કરું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. બરાબર સમજો છો મને. વેરી ગુડ. આટલી હોશિયારી છે ને તમારા કામમાં ને ઘરમાં વાપરો. મને સમજાવવાની કોઈ જરૂર નથી, સમજ્યા? હોશિયારી તો મારી પાસે જ વાપરું છું, પણ તું છે ને મારી પાસે બેસતી પણ નહીં. મારી સામે બેસે છે ને તો પણ મને ગુસ્સો આવે છે. હવે આ ફોન ઘુમડવાથી કંઈ થવાનું નથી, સમજી લે મારી વાત. હા, બહુ થઈ ગયું તારું. અત્યાર સુધી ચલાવ્યું ને એ સારું કહેવાય. તો શું કરશો? ડિવોર્સ આપી દેશો? આપી દો. એ જ જોતું છે ને તારે? એમ તને ડિવોર્સ નહીં આપું. હા તો બસ, તો ચૂપ રહ્યો ને. ગમે ત્યાં બેઠી હોય ત્યાં આવીને ચાલુ શું પડી જાવ છો? કૂતરાની હાડકી ફિટ કરી છે. તને કંઈ કહેવાનું નહીં? હા, ભૂલ કરે તો કરવા દેવાની. તમને કંઈ કહીએ એટલે તમને તકલીફ પડે છે. અત્યારે મેં શું ભૂલ કરી હતી? ભૂલ એ કરી હતી કે તું ફોન ઘુમાડે છે. તો ફોન તો તમે ઘુમેડો છો. હું હમણાં મારું કામ પતાવવા માટે બહાર જ જઉં છું. હા તો હું પણ મારું કામ પતાવવા માટે હમણાં જ રસોડામાં જઉં છું. ક્યારે? મારી મરજી થશે ત્યારે. અરે મરજી તો તારી થતી જ નથી ક્યારેય. લાગતું તો નથી મને કે તારી મરજી થાય. આ કોઈ દિવસ પૂછ્યું મને કે ચા પીધી કે નહીં? મને તો કપ પણ નથી દેખાતો. ઉડી ગયો? ના, તૂટી ગયો. હા, તો રકાબીમાં પણ ચાલશે. તમારા મમ્મી છે ને, જો એમને ચા બનાવી આપે. અચ્છા, એમને કહેવું હોય તો તારું કામ શું હતું અહીંયા? બધું કામ તો એમ પણ કરે જ છે. તો કહું તો છું કે ડિવોર્સ કરી નાખો, કામ ન હોય તો. હા, સમય આવે એ જ કરવું પડશે. કારણ કે આમ તો આપણે બંનેને કોઈ દિવસ કંઈ બનતું તો છે નહીં. હા, જ્યારે જુઓ ત્યારે બસ લાભ 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 બોલવા સિવાય કે તારે કામ નથી મારી સાથે, અને કોઈ દિવસ પ્રેમથી મારી સાથે વાત પણ નથી કરતી. એટલે એ તો થવાનું જ છે. આજ નહીં તો કાલ થઈને રહેશે જ. ગુડ, વેરી ગુડ. પ્રેમથી જ વાત કરું છું. પણ તમારું ચપડ ચપડ તમારી પાસે રાખો, સમજ્યા ને? તું તારું ચપર ચપર તારી પાસે રાખ. નહીં તો ફોન લઈ લે તારો હાથમાં. તમારે શું? હા. મારો ફોન છે, મને મજા આવે તો લઉં, નતર ન પણ લઉં. હા, મજા આવી? ન આવી? હમણાં આવશે. મજાને પૂછ કે ક્યારે આવે છે. બોલી લીધું. કેમ? તકલીફ પડે છે? બગ 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 કૂતરાની હાડકી ફિટ કરી હોય એમ. અચ્છા, તો કૂતરા એવી રીતે બોલે એમ ને? લાઈક યુ. વાવ. હા, તું? ભાવ નહીં, ભાવ ભાવ. હા, તને સારું ફાવે છે એટલે તું જે છે એવું સાબિત થઈ ગયું છે. સીધી વસ્તુ છે, કૂતરાઓ સાથે રહીએ ને તો એ જ શીખવા મળે. તે શીખવાડ્યું છે આ ઘરમાં. ક્યારે પ્રેમથી તો રહી નથી. આવી ત્યારથી ખબર નહીં કેમ આ ઘરમાં તે કોઈ દિવસ મારી સાથે પ્રેમથી વાત તો કરી નથી. હા, હવે પગ દુખશે ને બધું. હવે તને દુખાવા શરૂ થઈ ગયા તારા? શોખથી રાખ્યો છે. અચ્છા, સ્ટાઇલ. વાહ, શું સ્ટાઇલ છે તારી? તમારા કરતા સારી છે. તો મને પણ આવડે છે. લે. હા, ઓહ, જાય છે ક્યાં તું? આ ચા બનાવવા માટે, મારા માટે. આદિ, લે ચા પી. આ ગરમ ગરમ ચા પીને તો પહેલા તો તારું માથું ઠંડુ કર. મને સમજાતું નથી કે તું આવો તો નહોતો, આવો થઈ કઈ રીતે ગયો? તને કેટલી વાર મેં સમજાવ્યું છે કે બેટા, ગુસ્સો છે ને એ સારી વસ્તુ ન કહેવાય. એ હંમેશા વાત બગાડે, ક્યારેય બનાવે નહીં. અને અત્યારે એ જ થઈ રહ્યું છે. હું કરું છું ગુસ્સો?
હા, જ્યારે જુઓ ત્યારે મારો જ વાંક કેમ આવે છે? એ નથી કરતી. હંમેશા એ મારી સાથે ઝઘડો કરે છે. એને મારે બોલાવવાની નહીં. એને બોલાવવું એટલે બસ ચાલુ પડી જાય. એને કોઈ દિવસ મારી સાથે પ્રેમથી વાત કરી છે નહીં. અને મેં તો અત્યારે એને કંઈ નહોતું કહ્યું, ખાલી એટલું જ કહ્યું હતું કે ફોન મૂકીને ઘરના કામ કર. તો ના, એમાં ઉકળી ગઈ. કહે છે કે મારી મરજી હશે તો કરીશ. તમે વિચાર કરો કે તમે મારા લગ્ન કરાવ્યા, આ ઘરમાં એક વહુ આવી, તો તમે શું ઈચ્છતા હોય કે વહુ આ ઘરને સારી રીતે સંભાળી લે? સંભાળે છે એ? છો બેટા, સંભાળે, પણ કહેવાની રીત હોય. તું જે રીતે રોજ સવાર પડે ને વહુ સાથે મગજમારી કરે તો પછી એ શું કરે? જો, હું એમ નહીં કહું કે તું મારો દીકરો છે એટલે તારા પક્ષમાં બોલીશ, અને એમ પણ નહીં કહું કે વહુ બધી વાતમાં સાચી છે. પણ બેટા, લગ્ન જીવન એ તો સમજદારીથી ચાલે. જો, હું અને તારા પપ્પા હતા ને, હા, એ વાર તારા પપ્પાને મારી વાતો ન ગમતી અને મને તારા પપ્પાની, પણ અમે સમજીને અમારું લગ્ન જીવન ચલાવ્યું. તો પછી તું એ ન કરી શકે? હું પણ સમજીને ચલાવવા માંગુ છું, પણ ચાલે એવું લાગતું નથી. હા, ખાલી ચાનું કીધું હતું, ખોટું કીધું હતું તો કે હું મારા માટે ચા બનાવી લઈશ, તમારે પીવું હોય તો જાતે બનાવી લેજો. આટલો તો પાવર કરે છે. જ્યારે જુઓ ત્યારે મારું અપમાન કરી નાખે છે. અરે મને ગમે તેમ કહી દે, કૂતરો છું હું? હા, અચ્છા, તો એ જો તારી સાથે ગમે તે રીતે વાત કરે છે તો તું એની સાથે સારી રીતે વાત કરે છે? તને એવું લાગે છે કે તું એને સમજે છે? તું એની સાથે સારી રીતે વર્તન કરે છે? નહીં આદિ, જો વાંક મીરાનો છે તો વાંક તારો પણ છે. હા, ઘણી વાર તું જ્યારે ભણતો અને સમયસર જો તારું ટિફિન મેં રેડી ન કર્યું હોય ને તો તું અકળાઈ જતો, અને હું તને પ્રેમથી સમજાવતી ને તો તું શાંત પડી જતો. જો કદાચ એ જગ્યાએ મેં ગુસ્સો કર્યો હોત તો? મમ્મી હું તારી- પ્લીઝ પ્લીઝ તમે મને નહીં સમજાવો. હા, અત્યારે એને બહાર જવાની જરૂર શું હતી કહેશો મને? છતાં પણ બહાર ગઈ. મેં એને રોકવાની કોશિશ કરી તો ફરી મને કહેવા લાગી તમે મને રોકવા વાળા કોણ? હું કોણ છું એનો? કહો. બેટા, એને પણ ખબર છે કે તું એનો હસબન્ડ છે, અને તને ખબર છે કે એ તારી વાઈફ છે, પણ એ કઈ તારી ગુલામ નથી કે તું એનો ગુલામ નથી. તમારા બંનેની પર્સનલ લાઈફ છે, અને શું કામ ન જાય? એને કંઈ કામ હશે તો બહાર ગઈ હશે. પ્લીઝ મમ્મી, ભલે ગઈ, ભાડમાં જાય, મને કોઈ જ ફરક નથી પડતો. આનો રસ્તો કેમ કરવો, શું કરવો ને એ મને ખબર પડી ગઈ છે, અને જલ્દી એનો રસ્તો મને, એ રસ્તા ઉપર મારે ચાલવું પડશે અને એ જ કરવું પડશે. ત્યારે તમે મને રોકતા નહીં અને તમે ચિંતા પણ નહીં કરતા. એ થવાનું જ છે અને એને કોઈ નહીં રોકી શકે. એટલે તું કયા રસ્તાની વાત કરે છે? છૂટાછેડા. હા, હા, આના સિવાય બીજો કોઈ જ રસ્તો મને દેખાતો નથી. જો આદિ, અમારા બંને વચ્ચે કોઈ દિવસ સમાધાન નહીં થાય. અનબન હંમેશા માટે રહેશે અને તમે આખી જિંદગી આવી રીતે અમને જોઈ શકશો નહીં. કાલ સવારે ભગવાન ન કરે ને તમે જતા રહ્યા પછી તો અમે ભેગા જ નહીં રહી શકીએ. તમે અત્યારે કદાચ એ અમને સમજાવીને ટકાવીને કેટલુંક ચલાવશો. હા, માણસનું ઘર ખાલી આવી રીતે ટકાવાથી નથી ચાલતું. બંને માણસો સમજે, બંને વ્યક્તિ સમજે તો ચાલી શકે. હું એ જ કહું છું કે બંને વ્યક્તિ સમજે તો જ ચાલે અને તો જ ટકે. પછી તમે ધક્કા મારીને ગાડીને ચલવો ને તો એ થોડેક દૂર સુધી જાય બેટા, પણ જોજનનું અંતર તો ન જ કાપી શકે ને. હા, ન જ કાપી શકે, અને મારે હવે કાપવું પણ નથી. આમ પણ હું આમ સાવ થાકી ગયો છું. મારું મગજ કામ નથી કરતું. ઘરે આવું ને તો બસ એક જ વસ્તુ હોય છે કે ઝઘડો ક્યારે થશે અને ક્યારે કેટલું બોલવાનું છે. શાંત મને વિચાર કરીશ ને ક્યારેક તો ખબર પડશે કે આ તાલી છે ને બેટા, એ બે હાથે વાગે. આ એક હાથથી તાલી ન વાગે. એટલે તું માત્ર ને માત્ર મીરા બહુનો વાંક ન કાઢ, અને હું સમજાવવાનો પ્રયત્ન કરીશ. આ છૂટાછેડા જેવી વાત છે ને તારા મગજમાંથી કાઢી નાખજે. હો, સારું, એ સામેથી કહેશે ત્યારે વાત કરીશ. હા, બીજું તો શું કરી શકું? હું કાઢી નાખીશ, પણ એને તો લેવા જશે તો એને તો તમે નહીં રોકી શકો ને. અરે પણ અરે પણ શું? અમે હું કંઈ ખોટું નથી કહેતો. હા, એમ પણ આવા સ્વભાવની પત્ની મળે ને તો માણસની જિંદગી સાવ ખરાબ થઈ જાય. એવું તને લાગે છે, પણ એવું નથી. જો પ્રેમથી કોઈ વ્યક્તિનું દિલ જીતીએ ને તો એ સામે પ્રેમ જ આપીએ, પણ આપણે વડકા ભરવા હોય તો સામે અપેક્ષા પ્રેમની તો ન રખાય ને. હા, ના રખાય, રાખવી પણ નથી મારે. જો એને લાગતું હોય કે હું એની સાથે ખરાબ વર્તન કરું છું
તો એ મારી સાથે 7 વાર ખરાબ વર્તન કરે છે. એટલા માટે હું એકવાર પણ ન કરી શકું. જેવો સ્વભાવ એનો છે એવો જ મારો રહેશે. હું શું કામ નમતું લઉં? આદિ બેટા સમજ ને. સમજી લીધું. મારે લેટ થાય છે, હું જાઉં છું. એ કોને સમજાવવા, આદિને કે મીરાને? હા, નમસ્તે મીરા ભાભી. સાગર, હવે બીજી વાર ભાભી કહીશ ને તો મજા નહીં આવે. હા હા, શાંત જોગમાયા, શાંત. આમ ગુસ્સો ના કરાય. જો હા આજુબાજુમાં કોઈ હોય ને એ માટે કહું છું, બાકી તને ને મને ખબર જ છે કે આજુબાજુમાં કોને શું લેવા દેવા કે આપણે શું કરીએ છીએ એ મને કહીશ. જો પેલી કહેવત છે કે દિવાલોને પણ કાન હોય છે, તો આ તો માણસો છે, આને તો હોવાના જ ને. જૂનું વર્ઝન છે, નવું વર્ઝન એ છે કે દિવાલોને કાન હોય પણ મોઢું ના હોય. બોલે કેવી રીતે? પણ માણસો તો બોલી શકે ને. જો તારા ઘરમાં કે મારા ઘરમાં ખબર પડી ગઈ ને તો આપણું મળવાનું પણ બંધ થઈ જશે ને. આપણે જે વિચારી રહ્યા છીએ ને આપણું ભવિષ્ય એ પણ. ઘરે મારા સાસુ, મારા હસબન્ડ અને બહાર આવું તો તું, આ બધા લોકો મને લેક્ચર આપ્યા કરે છે. મને સમજવા વાળું કોઈ વ્યક્તિ આ દુનિયામાં છે જ નહીં. ખરેખર વાંક તમારો છે કે મારો? ના, વાક મારો નથી વાક તમારો. શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. હવે લોકો નથી જોતા. મેં જોઈ લીધું તું કોઈ નહોતું ને એટલે. ઓ શટ અપ. આ ઘરે ઝઘડો કરીને આવી છું સાગર. કેમ? એક તો આમ પણ મારું મૂડ ખરાબ છે. અરે પણ શું થયું? કેમ ઝઘડો થયો પાછો? આ મારી સાસુ હિડમ્બા જેવી 24 કલાક મારી માથે રહી છે. લે શું કર્યું વળી તમારી સાસુએ પાછું? એનું એ જ આખો દિવસ ભગ ભગ કર્યા કરે. કેટલા કામ કરાવે, કેટલું ટોર્ચર કરે છે. ખરેખર કહેવા જઉં ને તો તારી પત્ની દામિની દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી છે. પૂછ શું કામ? શું કામ? તારા મમ્મી નથી. હા કા, એ તો હું પણ ભૂલી ગયો. એમ જોવા જઈએ તો પાક્કું પાયે, તો પાક્કા પાયે મારી પત્ની એમાં નસીબદાર તો ખરી. પણ હું નથી એનું શું? આ મારી સાસુ મને એટલો કંટાળો લેવડાવી દે છે ને ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે ઘર મૂકીને ભાગી જાઉં. પણ સાચું કહું ને તો એ નસીબદાર હું તને બનાવવા માંગુ છું. પણ ક્યારે? વાતો તો ક્યારનોય કરે છે. કેટલા સમયથી સાંભળું છું, આજે લગ્ન કરીશું, કાલે કરીશું, પરમ દિવસે કરીશું. લગ્ન કરવાનો તો છે ને. કેવી વાત કરે છે? મારે લગ્ન કરવા જ છે ને. મારે લગ્ન કરવા હતા એટલે તો તારી સાથે ફ્રેન્ડશિપમાં આવ્યો ને. જો સાચું કહું ને તો હું પણ આ દામિનીથી કંટાળી ગયો છું. એની સાથે રહેવું ગમતું નથી. અમારા બંનેના સ્વભાવ છે ને એ જરાક પણ મેચ થતા નથી. પણ જો અત્યારે છે ને થોડોક હું તકલીફમાં છું. આ દામિની ક્યાંય વાકમાં નથી આવતી. દામિની એકવાર વાકમાં આવે ને તો ત્યાં ને ત્યાં છૂટા છેડા. 1 મિનિટ પણ વિચાર નહીં કરું, ડાયરેક્ટ આમ છૂટા છેડા. પણ મોકો તો આવા દે એવો. ઠીક છે, હું સમજુ છું તને, કારણ કે હું પણ એ જ હાલતમાં છું ને. રહેવું કોઈની સાથે અને દિલમાં કોઈ હોય ત્યારે તકલીફ તો બહુ પડે. પણ શું કરીએ, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. મારી હાલત પણ કંઈક આવી જ છે. મારા દિલમાં છે તું અને રહું છું કોઈ બીજા સાથે. કોઈ વાંધો નહીં, છોડ ને હવે. ચાલ આપણે બહાર જઈએ. હા, એટલે હું જ તને એ જ કહેવાનો હતો. આપણે છે ને ઘણા સમયથી કે બહાર નથી ગયા, તો મૂવી જોવા જવું છે. મૂવી જોવા એટલો બધો સમય નથી. કોફી પીએ અને પછી મને ઘરે મૂકી જા. ચાલ જલ્દી. હા ચાલ ચાલ ચાલ. અહીં જઈએ ચાલ. કંટાળી ગયો છું. આ મીરાથી સાવ થાકી ગયો છું. આ રોજે રોજ મગજમારી, રોજે રોજ ઝઘડો. એને કઈ કહેવા જાવ ને એ પહેલા તો એ બોલવાનું ચાલુ કરી દે કે પૂરું ના કરે. અને જ્યારે જુઓ ને ત્યારે બસ એક જ વાત કરે છે, તું કહેવા વાળો કોણ? તો તું શું કરે છે? હું ક્યારની હું બોલવાની કોશિશ કરું છું પણ નહીં, પોતાનો કક્કો ચલાવ્યા કરે છે. જો આ હર વખતનું છે, કંઈક નવી વાત કર. હર વખતે તું એ જ કહે છે કે મીરા નથી સમજતી, મારી સામે આમ બોલી. કઈ નવી વાત હોય તો કર ને. દામિની, તું કેટલી ડાય છે, સમજુ છે. હા, તું હકીકતમાં એવું છે કે તારે છે ને મારી સાથે લગ્ન કરવાના હતા, પણ તું આ સાગર સાથે લગ્ન કરીને બેઠી. જરાક પણ તને રાહ ન જોવાની મારી. આ લગ્ન તો તય કરી લીધા ને મીરા સાથે. હા. તને શું એટલી ઉતાવળ હતી કે તે મીરા સાથે લગ્ન કરી લીધા? ભૂલ થઈ ગઈ મારી. ખબર નહોતી મને કે આ આફત છે, આફત ગળે પડી છે. સાચું કહું ને તો હા, હું જલ્દી છે ને એનાથી છુટકારો લેવા માંગુ છું.
હું શું કહું છું, હવે તને ખબર જ છે કે મીરા નથી સમજવાની, તો પછી વાતને ખેંચીને શું કામ લાંબી કરે છે? પતાવી દે ને, એ કે હા તો હા, ના કે તો ના. મમ્મી પતાવા દેવા જોઈએ ને. હા, જ્યારે જ્યારે ઝઘડો થાય ને ત્યારે સમાધાન માટે મમ્મી બેસી જાય, બંનેને એવા શબ્દો કે એવું કે એટલે અમે બંને એકબીજા સામે જોઈને કઈ બોલ્યા વગર જતા રહીએ અને આમનામ ગાડી ચાલ્યા કરે છે. તું વિચાર કર, આટલા સમયથી ઝઘડાઓ થયા હશે, કેટલી વાર થયા હશે, પણ મમ્મી હંમેશા એ વાતને સમાધાન કરાવી નાખે છે. પણ ઝઘડા કરે જ શું કામ છે? ખબર નથી પડતી મને કે એનો સ્વભાવ છે ને મારી સાથે મેચ નથી થતો. તું શું કામ ઝઘડો કરે છે? એ બોલ કરે છે તો એને બોલવા દે ને, જવા દે, અહીંયાથી સાંભળીને અહીંયાથી કાઢી નાખ. અરે એવું થવું જોઈએ ને. હા, વગર કામનું હું થોડી સાંભળી લઉં. અને ઘર છે એનું, તો એની જવાબદારીઓ નથી બનતી? મારે એને કઈ કામ નહીં ચીંધવાનું? પત્ની છે તો પત્ની તરીકે એની ફરજ પણ નિભાવવી જોઈએ ને. પત્ની પ્રત્યે પ્રેમ ક્યારે જાગે? જ્યારે પત્ની પોતાની બધી ફરજ નિભાવતી હોય. તું સાગરનું આટલું ધ્યાન રાખે છે, નથી રાખતી? કે ને મને? રાખું છું. હા, છતાંય તે તને મારી સાથે પ્રેમ થઈ ગયો ને? થઈ ગયો. એમ ખામી કોની? સાગરની. ભૂલ એની જ છે. તને બહાર લઈ ન જતો હોય, ફરવા ન લઈ જતો હોય, આ તારું ધ્યાન ન રાખતો હોય, કેરિંગ ન કરતો હોય, ત્યારે તને તકલીફ પડી ને. ત્યારે આપણે બંને મતલબમાં તકલીફ વાળા ભેગા થયા. તું વિચાર કર કે બંને બાજુ સરખું જ છે. અને હું તને પ્રેમ કરું છું. હા, જલ્દી તારી સાથે લગ્ન પણ કરવા માંગુ છું. કેટલો ફ્રસ્ટ્રેટ છે તું. હા, પોતાની હાલત જોઈ છે? રાત્રે સુતા સુતા પણ બબડતો હશે ને તું બધું? હા, ક્યારેક થઈ જાય એવું, પણ ખબર નથી હોતી મને. ઓલી કહેતી હોય છે કે રાતના પણ ઊંઘમાં પણ ઝઘડો કરતા હોવ છો. કરતો હોય છે. છો, તું ચિંતા ના કરીશ. હું છું ને, હું હંમેશા તારી સાથે જ છું. હા, અને હા. હવે મને મળવા આવ્યો છે, તું કંઈક બીજી વાત કર ને, આપણી વાત કર. અહીંયા મળવા આવ્યો છે ને તો પણ જ્યારે હોય ત્યારે બસ મીરા 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 શું કામ કર્યા કરે છે? તું તો એને નફરત કરે છે ને? હા, આ નફરત જ કરું છું. તારી સાથે પણ ક્યાં સરખી વાત કરે છે? ખબર નહીં તારી સાથે શું દુશ્મની હશે. હવે તમે પાડોશી છો તો જરાક પણ એને એવું થાય છે કે પાડોશીપણું આપણે નિભાવીએ? નહીં. તારું પણ એવું પણ બની શકે ને કે એને અંદરો અંદર એવું લાગતું હોય કે આપણા બંને વચ્ચે કંઈ છે. હા, કઈ નથી ખબર. એવી જો ખબર પડે ને તો એ બીજા જ દિવસે અહીંથી ભાગી જાય. પાક્કું લખીને આપું. જે દિવસે આપણા બંનેની ખબર પડી ને એને, તે દિવસે એ આ ઘરમાં નહીં હોય. જા. તો તું શું કરવા માંગે છે? હું રાહ જોઉં છું કે સામેથી ડિવોર્સ પેપર લઈને આવે અને હું સહી કરી જાઉં. જો આપણા બંનેની વાત છે ને, ક્યારે પણ કોઈને પણ ના ખબર પડી જોઈએ. મીરાને તો ખાસ નહીં, કારણ કે તારી બૈરી છે ને આખી સોસાયટીમાં કહી દેશે. અને ઓલરેડી હું તો મેરિડ છું ને સાગર સાથે, લગ્ન થઈ ગયા છે મારા એની સાથે. જો સોસાયટીમાં વાત ફેલાઈ જશે તો સાગર સુધી પણ પહોંચી જશે. અને હું હા, તું જો મને ખબર છે કે તને પણ ચિંતા થતી હોય, બદનામી થશે, પણ સામેથી તે જ મને મેસેજ કર્યો હતો. તને યાદ છે ને તે દિવસે? હા, હું ટેન્શનમાં બેઠો હતો અને તારો મેસેજ આપ્યો. મેં પૂછ્યું તો તે કહ્યું કે દામિની. એટલા માટે આપણે ધીમે ધીમે વાત કરવા લાગ્યા અને વાતમાંથી ક્યારે પ્રેમ થઈ ગયો ખબર જ ના પડી. તું હંમેશા મને સમજાવી દે છે અને સારી વસ્તુ જ શીખવે છે. હા, તું હંમેશા અમારા બંને વચ્ચે સમાધાન થાય ને એવી કોશિશ કરતી હોય છે, પણ ખબર નહીં કેમ એ થતું નથી અને થશે જ નહીં. હું તો પણ તને તું મનમાંથી વિચાર કર ને કે તારે સમાધાન કરવું છે, તું થઈ જશે. આ ઝઘડા કયા રિલેશનમાં ના હોય. મારે અને સાગર વચ્ચે પણ ઘણા ઝઘડા થાય છે, પણ હવે એ વાતને લઈને બેસી થોડી જવાય. નાના છોકરા થોડી છીએ આપણે. અરે છોડ ને, એ બંનેને છે ને છોડી જ દેવા જોઈએ. સાગર એના રસ્તે, મીરા એના રસ્તે, અને આપણે બંને એક થઈ જઈએ ને એટલે કોઈ માથાકૂટ જ નહીં. મમ્મી પણ ખુશ, હું પણ ખુશ ને તું પણ ખુશ. હા, આઈડિયા તો સારો છે, હમ. પણ પોસિબલ નથી ને. આપણે ઘરે ખબર પણ ના પડે અને આપણે સાથે રહી શકીએ એવું કરવાનું છે ને. એટલે હા, હવે હા, એ તો મૂંઝવણ છે. પણ મને અંદરો અંદર એવો ડાઉટ જાય છે હા. કે આપણે બંને મળીએ છીએ તો કદાચ એવું પણ બની શકે ને કે મીરા પણ કોઈને મળતી હોય. એવું પણ કઈ બહાર આવવું જોઈએ ને. હું પણ રાહ જોઉં છું. તો ધ્યાન રાખ, તારી પત્ની છે. હા, પણ બહુ ચાલાક છે અને જેમ હું જેટલું ધ્યાન રાખું છું ને એટલું જ તે પણ ધ્યાન રાખે છે. હવે શેરને માથે સવા શેર તો હોય જ ને. છોડ ને એ બધું. ચાલ, હું તો કહું છું કે આપણે કઈ બહાર જઈએ. જઈએ ને, કેમ નહીં? ક્યાં જઈશું? તું કે ક્યાં જવું છે? ચાલ કેફેમાં જઈએ. ચાલ. આમાં પાણી નથી આવતું. ક્યારે ચાલુ કર્યું ફિલ્ટર? મીરા બહુ હમણાં જ બોટલ ભરીને મૂક્યા, મોડું થયું અને આ રસોડું સાફ કરતી હતી. હમણાં પાણી ભરાઈ જશે, ફ્રીજમાંથી પી લો ને.
તમને ખબર છે ને કે હું ઠંડુ પાણી નથી પીતી, ગળું ખરાબ થઈ જાય છે મારું, તો પણ રોજ માટે એકનો એક લવારો કરો છો. અરે પણ હમણાં જ બોટલ ભરીને મૂકી છે, એટલું ઠંડુ તો હશે પણ નહીં. અને 2 મિનિટ રાહ જોશો તો ફિલ્ટર પણ ભરાઈ જશે. મરી જઈશ તો 2 મિનિટમાં? તમારે તો એટલું જ જોઈએ છે ને મમ્મીજી કે મારી વહુ મરી જાય એટલે આ ઘરમાંથી ગો જાય. છો મીરા વહુ, મારી એકની એક વહુ છે, એના વિશે ભગવાન પાસે આવું શું કામ માંગુ? અને તમને મારીને મને શું મળવાનું? એ તો તમને ખબર હોય ને કે તમારા પેટમાં શું પાપ છે એમ. જ્યારે હોય ત્યારે બસ કંઈક ને કંઈક લવારી કરવા જોઈએ છે, કંઈક ને કંઈક એવું કામ કરશે ને કે મને ગુસ્સો આવશે. ચા એકલા પી લીધી ને, મને પૂછ્યું પણ નહીં હોય. અરે તમારા માટે બનાવી આપું, તમે ઘરે જ નહોતા એટલે મારી અને આપણા કામવાળા બેનની બનાવી હતી. વાહ, મારા કરતાં વધારે મહત્વના કામવાળા બેન છે તો એક કામ કરો ને, આ તમારા દીકરાને એની સાથે પરણાવી દો. શું બોલો છો તમે? તમને ભાન છે? હું જોઉં છું કે દિવસે દિવસે તમારા અને આદિત્યના સંબંધો ખરાબ થતા ચાલ્યા. તમે બંને એકબીજા સાથે વાત ઓછી અને ઝઘડા વધારે કરો છો. જો મીરાવો, મેં આજે આદિત્યને પણ સમજાવ્યો અને તમને પણ સમજાવું છું. જરૂરી નથી કે બધી વસ્તુ આપણને એકબીજાની ગમતી જ હોય. ક્યારેક તમને આદિત્યની અમુક વસ્તુ ન ગમે તો ક્યારેક આદિત્યને તમારી. પણ આ બધી વસ્તુને પડતી મૂકીને લગ્ન જીવનને સંભાળવું જરૂરી છે. અમારે તો સંભાળવું જ છે, અમે તો બંને બરાબર જ હતા. પણ તમે જ્યારથી વચ્ચે બોલવા માંડ્યા છો ને ત્યારથી આવું થાય છે. આદિત્યની સામે એના અને મારી સામે મારા, અમારા બંને વચ્ચે જો ખટાશ પડી હોય ને તો એનું કારણ તમે છો. આ શું બોલો છો તમે? મારી લીધે ખટાશ? હા, આ જ્યારે હોય ત્યારે કાન ભમેરણી કર્યા કરો છો તમારા દીકરાની કે વહુ તો આખો દિવસ બહાર રહી છે, ફોનમાં પડી રહી છે, લોકો સાથે વાતો કર્યા કરે છે. કરો છો ને? આવું કોઈ દિવસ મેં આદિને નથી કીધું. અને રહી વાત, તમને મેં ક્યારે પૂછ્યું પણ નથી કે મીરા વહુ ક્યાં જાઓ છો, શું કરો છો? કારણ કે હું જવાબ આપું એમ પણ નથી ને મમ્મીજી. મારી મરજી હોય ને હું એમ જ કરું છું. અને 100 વાતની એક વાત, તમારો દીકરો છે ને એમાં પણ કંઈ કાઢી લેવાનું તો છે નહીં. ખબર નહીં અમારે આખી જિંદગી આમ જ માથા ફોડવાના છે કે શું? કોણ જાણે ક્યારે છૂટી છે આ ઘરમાંથી. શું બોલો છો તમે? કોના વિશે બોલો છો? એ તો જરા ભાન રાખો. મારો દીકરો એ તમારો વર છે. અને રહી વાત તમારા બંનેના સંબંધની, તો તમે બંને એકબીજાને બોલવામાં કંઈ જ બાકી નથી રાખતા. બંને એકબીજાને વટો ને એમ છો. હા, ખબર છે મને. તમારી પાસેથી ને તમારા દીકરા પાસેથી તો શીખી છું. અહીંયા આવી ત્યારે મોઢામાં જીભ નહોતી, પણ જેવી રીતે તમારી સાથે રહેવા લાગીને એમ ધીમે ધીમે ખબર પડી મને કે આ ઘરમાં કોણ કેવું છે. કેવા ખાતા તો 2 જણા છો, પણ આખું ગામ ટૂંકું પડે એમ છે. મીરાબો, તમને જે વાતની તકલીફ હોય ને એની ચોખવટ કરો. આમ ખોટે ખોટું ઝઘડવાના બહાના ન ગોતો. મમ્મીજી, મને તમે કે તમારો દીકરો બંનેમાંથી એકેય ડીઠા ગમતા નથી, એટલે મહેરબાની કરીને મારી પંચાયત છોડો. હું શું કરું છું, ક્યાં જાઉં છું, કોની સાથે વાત કરું છું, મને મારી જિંદગી જીવવા દો હવે. તો તમને ક્યાં રોક્યા છે અમે? તમે તમારી જિંદગી જીવો જ છો ને. જો મીરાબો, લગ્ન જીવન એ કોઈ રમત નથી. હા, તો એને સંભાળીને જીવો, સંભાળીને ચાલો. ખોટી આવી મગજમારી શું કામ કરો છો? રોજ સવારે ઉઠીને નાની નાની વાતમાં ઝઘડા શું કામ કરો છો? જુઓ, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હા, સંબંધ જોડતા બહુ વાર લાગે, તૂટતા 1 જ મિનિટ થશે. અને તૂટ્યા પછીનું દર્દ છે ને એ બહુ અઘરું છે. ખરેખર હવે તમે શીખવશો મને કે કયું દર્દ કેટલું અઘરું છે. તમે ફક્ત તમારું કામ કરો. ઉંમર ભગવાનના નામ લેવાની છે, આ લોકોની જિંદગીમાં વચ્ચે ઘૂસવાની નહીં. ખબર નહીં જ્યારે હોય ત્યારે મારી અને પોતાના દીકરાની વચ્ચે આવીને ઊભા રહી જશે. ચા બનાવો મારા માટે. મોઢું જોયા કરશે મારું. બનાવું છું તમારા માટે, હું ચા બનાવું છું. અને કહેતા હોય ને તો રસોઈ પણ બનાવી દઈશ. તમે એવી ચિંતા ન કરતા. પણ મહેરબાની કરીને આ ઝઘડા કરવાનું બંધ કરી દો. આ રોજ રોજના ઝઘડા છે ને એક દિવસ તમારા જીવનમાં અંધારું લઈ આવશે. વેરી ગુડ, લીધી સલાહ તમારી. હા, મફતની સલાહ આપવા માટે થેન્ક યુ. ચા બનાવો. જ્યારે હોય ત્યારે બક બક કર્યા કરશે બસ. અને ફિલ્ટર ભરાય ને એટલે પાણી મોકલાવજો ગ્લાસ ભરીને. તરસી મારવાની છે મને. હા થઈ ગયા તૈયાર? હા, ઓલમોસ્ટ તો થઈ ગયું.
સાગર આ તમે છે ને ખાવા પીવામાં થોડું ધ્યાન આપો. કેમ? પતલા થઈ ગયા છો, સુકાતા જાવ છો. અરે કેવી વાત કરે છે? હું અને સુકાઈ ગયો? અરે આમ જો મારી વાત સાંભળ, તું જમવાનું એટલું મસ્ત બનાવે છે, એટલું મસ્ત બનાવે છે કે અમુક વાર તો મને એવું થાય છે કે જમવાની સાથે સાથે જેણે જમવાનું બનાવ્યું છે ને એના જાંગળા ખાઈ જાઉં. પછી બીજી વાર એવું જમવાનું નહીં બને. એટલે જ ને, નગર તો તારી આંગળી ના બટકાવી ગયો હોય. એ વાત સાચી. તો પછી કયો ઓફિસનું કામકાજ કેવું ચાલે છે બધું? ઓફિસનું કામ તો એકદમ મસ્ત ચાલે છે. સાચું કહું ને તો બધી રીતે સુખી છું. જો જેવી જોઈએ છે એવી નોકરી છે, જેવી જોઈએ છે એવી પત્ની છે, અને જેવું જોઈએ છે ને એવું આપણું લગ્ન જીવન પણ છે. સુખી છું બસ. એવું તો હું એ કહી શકું કે પ્રોબ્લેમ તો મને કાંઈ નથી. મારી બધી વાતો માનો છો, મને સાથ આપો છો, મારે લાઈફમાં જે પણ કરવું હોય એ કરવા દો છો અને મારું એટલું ધ્યાન રાખો છો. સાચું કહું ને તો મારો તો પહેલેથી એક જ સપનું હતું કે જે પણ મારું જીવનસાથી બને ને એને એવી આઝાદી આપું, મતલબ કે એને જે પણ કંઈ કરવું હોય ને એમાં બધામાં એને ફ્રીડમ આપું, કોઈ પણ જાતની રોકટોક નહીં. કારણ કે જો એકબીજાને ફ્રીડમ મળશે ને તો જ એકબીજા પ્રત્યે લાગણી વધશે અને એકબીજાનું ધ્યાન વધારે રાખી શકે. એ વાત પણ સાચી. તો તમે પહેલી વાતને છે ને સાબિત કરી દીધી શું? કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. એ બધું તો ઠીક છે, પણ હું શું કહું છું તને, હમણાં ઉનાળાની ગરમી બહુ પડે છે અને ઓફિસમાં હોય કે ઘરે હોય એકદમ આમ સારું નથી લાગતું. તો એક કામ કરીએ ને. કેમ, શું થયું છે? તમારી તબિયત બરાબર નથી? અરે તબિયત તો એકદમ ઘોડા જેવી છે, કંઈ નથી થયું મારી તબિયતને. પણ હું શું કહું છું તને કે આ ઉનાળામાં આપણે ક્યાંય બહાર ફરવા નથી ગયા. આમ જોવો જોઈએ તો દરેક ઉનાળામાં આપણે નાનું તો નાનું વેકેશન કરવા માટે બહાર તો જઈએ જ છીએ. પણ આ વખતે તમે ફ્રી જ નથી થયા, તો પછી તમને તો ખબર છે ને કે હું તમને ફોર્સ નથી કરવાની કે બહાર જવું જોઈએ. એ મને ખબર જ હતી કે તું મને ફોર્સ કરીશ નહીં, અને જ્યાં સુધી હું વાત પણ નહીં કરું ને ત્યાં સુધી આ વાત મારા સામે મૂકીશ પણ નહીં. એટલે સામેથી કહું છું કે આપણે એક કામ કરીએ, 4-5 દિવસ માટે ક્યાંક બહાર ફરવા છે. સાચે જ? અરે સાચે જ ને. હા, તમે મારા માટે તમારું કામ મૂકી દેશો? અરે યાર, આખું વર્ષ કામ જ કરું છું, તો શું થોડા દિવસ મારી પત્નીને ના આપી શકું? આપી શકો ને, બિલકુલ આપી શકો. તો ક્યાં ફરવા લઈ જશો? એ લઈ કોને જાઉં છું? મને? હા, તું મારી કોણ લાગે છે? પત્ની છું. મને ગમે છે. હા. તો જે મારી પત્નીને ગમતું હશે ને એ બધું જ મને ગમશે. પણ એક કામ કરો ને, તમે જ મને બહાર લઈ જાઓ. જો કે તમે જ લઈ જવાના છો તો પછી ક્યાં લઈ જવું, શું કરવું એ બધું તમે જ પ્લાનિંગ કરો ને. આઈ મીન સરપ્રાઈઝ. સરપ્રાઈઝની વાત ઠીક છે, પણ કહેવાય ને કે સ્ત્રીઓના મગજમાં સપનાઓ બહુ હોય છે કે પોતાના પતિની સાથે મારે અહીંયા જવું છે, અહીંયા જવું છે, આ કરવું છે, તે કરવું છે. તો એમાંથી જ એકાદું સપનું ખોલી નાખ. તો ઠીક છે, આટલી બધી ગરમી છે તો શિમલા મનાલી જઈએ. ગોવા પણ ચાલશે. આ પહેલું ઓપ્શન થોડું બેટર છે, કારણ કે ગરમી બહુ છે ને, તો શિમલા મનાલી જશું ને તો શાંતિ રહેશે. ત્યાં બરફમાં આપણે બંને રમીશું, બરફનો ગોળો બનાવીને તમારા માથે નાખીશ. બસ બસ, હવે અત્યારથી આટલી બધી વાતો ના કર, પાછું હું ફીલ કરવા લાગીશ. આજનો દિવસ મને કામ કરી લેવા દે, મારી ઓફિસમાં વાત કરી લેવા દે, મને છુટ્ટી લઈ લેવા દે, પછી આપણે નક્કી કરીએ. ફાઇન. ઓકે, ચાલ હવે મારા ઓફિસનો સમય થઈ ગયો છે, હું નીકળું. બિલકુલ. ધ્યાન રાખજો. બાય. ઓકે. શું કહીશ? મમ્મીના ઘરે જાઉં છું, ત્યાં તો ફોન કરશે ને, કંઈક તો બહાનું બતાવવું પડશે. હાય. હાય, કેમ મને અર્જન્ટ બોલાવ્યો? શું થયું? હા, બસ મારે મળવું હતું. મળવું હતું? હા, ના મળી શકું? ના ના, મળી શકે ને, શું કામ ના મળી શકે? શું થયું? આજે મીરા સાથે ઝઘડો નથી થયો? થયો જ હતો ને, એ તો રોજનું છે ને. હા, એમાં કઈ નવી વાત નથી. એ માટે તે મને અહીંયા બોલાવ્યો છે ઝઘડો થયો કે નહીં પૂછવા. ના ના, તો પછી હું તો એમ પૂછવા માંગતી હતી કે તું મારા વગર કેટલા દિવસ રહી શકે? તારા વગર તો હું
સાચું કહું તો અડધો એક કલાક માંડ રહી શકું છું. ત્યાં સુધીમાં તારો મેસેજ ના આવે ને તો મને ચેન નથી પડતો. ખોટી વાત ને. આ રાત્રે ઘરે જાય છે પછી તો ફોન મેસેજ કઈ કરતો નથી, સીધા આપણે બપોરે મળીએ છીએ તો કેટલી બધી કલાક વચ્ચે વહી ગઈ. હા પણ એ તો છે, પણ દિવસમાં તો નથી જ મારાથી સમય જતો. હા તો હું શું કહું છું ખબર છે, જો એવું બને કે તારે મારા વગર થોડા દિવસ રહેવું પડે તો તું શું કરે? પણ શું કામ રહેવું પડે? હા જો સાગર થોડા દિવસ માટે કઈ બહાર જઈ રહ્યો છે, હા તો મને કહી દે ને. આપણે બંને, હું પણ કઈ ઓફિસનું બહાનું બતાવીને ઘરેથી બહાર જઈએ, આપણે બંને બહાર જતા રહીશું. ભાનું તો હું બતાવીશ. શું? હું શું કહું છું ખબર છે, આ બસ શું કરે છે? હા હા કેને શું થયું? સાગર સાથે ઝઘડો થયો? અરે છે જ એવો, થયો. બુદ્ધિ જ નથી એનામાં. સાગર સાથે જ ઝઘડો થયો. અને ખબર છે કઈ વાતમાં ઝઘડો થયો? કઈ વાતમાં? ફરવા જવાની બાબતમાં. સાલો ચીકણી માયા, ફરવા લઈ જવાની ના પાડતો હશે. ના ના, હું લઈ જઈશ ને તને. એમ વાત નથી આતી. તો શો એ છે ને સવારમાં મને કહેતા હતા કે આપણે કેટલાય સમયથી બહાર નથી ગયા તો બહાર જવું જોઈએ, એકબીજા સાથે સમય પસાર કરવો જોઈએ, એકબીજાને ટાઈમ આપવો જોઈએ. એટલે હે ગુજરાતની બહાર જવાનું વિચારે છે. લે ક્યાં જાવ છો? જઈશું 5-7 દિવસ. મારી જરાય ઈચ્છા નહોતી, મેં તો ના પાડી. કેટલું સમજાવ્યું સાગરને, કેટલી ના પાડી કે મારે ઘરનું કામ હોય છે. તો પણ સાગર એકના બે ન થયા. શું કામ ના થયો? હા તારે ચોખ્ખા શબ્દોમાં કહી દેવું જોઈએ ને કે હું નહીં આવી શકું, મારે કોઈ જગ્યાએ બહાર નથી જવું. ચોખ્ખા શબ્દમાં ના પાડી, ચોખ્ખા શબ્દમાં કહ્યું કે મારે બહાર નથી જવું, મને ફરવા જવું નથી ગમતું. આવું ખોટું પણ બોલી. પણ ગમે એમ તો આખરે પતિ જ કહેવાય ને. આ પતિ કોઈ દિવસ પોતાની પત્નીનું ચાલવા દે? કોઈ દિવસ નહીં. એટલે મારે પણ એમની આગળ ઝૂકવું પડ્યું. કેટલી આજીજી કરી, કેટલી રિક્વેસ્ટ કરી, 2 હાથ જોડ્યા મેં તો અરે કે રેવા દ્યો સાગર, મારે નથી આવવું. પણ એ છે કે એમની જીદ લઈને બેઠા. મારી એક વાત ન માની, એક વાત ન સાંભળી મારી. દામિની તું થોડા દિવસ માટે એની સાથે બહાર ફરવા જઈશ, મને બિલકુલ નહીં ગમે. મને પણ નહીં ગમે. મેં પણ એ જ વિચાર્યું હતું ને એટલે જ ના પાડતી હતી કે હું તમારા વગર કઈ રીતે રહીશ. પણ સાવ શું? સાચી વાત છે. હવે તો એ મને આ વાત કરવા માટે અહીંયા બોલાવ્યો અને મારું તો કોઈ જગ્યાએ મન જ નહીં લાગે. જ્યાં સુધી તું ફરીને પાછી નહીં આવી જાય ને ત્યાં સુધી. હા દામિની જો હજી પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્લાન કેન્સલ થઈ જાય. હે? હા કોઈ ઘટના ઘટી જાય કે બધું ચોપટ થઈ જાય, ભગવાન પાસે જલ્દી પ્રાર્થના કરી લો રે. તારે જવું નહીં, એમ પણ તારું જવાનું મન તો નથી. હા તું પણ મારી સાથે ભગવાનને પ્રાર્થના કર કે અમારો હાદી. જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય. હાદી, આપણે કોઈની હાઈ ન લેવાય. આપણે કોઈની હાઈ લઈએ ને તો આપણે પણ હાઈમાં આવી જાય ને આપણું પણ ખરાબ થાય. અરે જો- બસ કાઈમાં ભલે ને પડી જાય. હા જે બસમાં તમારે જવાનું હોય અથવા ટ્રેનમાં તો ટ્રેન પડી જાય, આ તે એટલે તું ના હોય ત્યારે, તું ત્યારે ના હોય. સમજ ખાલી કે બધું રૂટિન આમ તેમ થઈ જાય, તમે કઈ બુકિંગ કરાવ્યું હોય બુકિંગ કેન્સલ થઈ જાય, આપ ફાટી જાય. 1 મિનિટ, આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીશું તો પ્લાન તો સાગરનો કેન્સલ થશે ને. એને કેટલું ખોટું લાગશે બિચારાને. એમને ખોટું લાગશે એટલે અંદરથી કેટલી બધું આપશે. અને એ તો એમને નથી ખબર કે આપણે આવી પ્રાર્થના કરી હતી, પણ એ તો બધું આપશે ને કે મારી સાથે આવું થયું. એટલે ભગવાનને તો ખબર છે ને કે આપણે આવી પ્રાર્થના કરી હતી. એટલે ખરાબ કોનું થાય? આપણું. ભગવાન આપણું ખરાબ ઈચ્છે. આ તો ભગવાને અત્યારે 5-7 દિવસનું વિચાર્યું છે. બની શકે કે એ વખતે મહિના દિવસ બહાર જવાનું થયું તો? ના ના બિલકુલ નહીં. આ થોડા દિવસ જઈ આવ. હા મહિના દિવસ માટે તો બિલકુલ તારી સાથે બહાર જવાનું થતું જ નથી. ત્યાં સુધીમાં તો આપણે લગ્ન કરીને બંને સેટ થઈ જશું. છૂટા છેડા આપી દેજે. કાક તું એવું કરજે, હા બહાર જાય જ છે ને તો ત્યાં તું ઝઘડો કરજે એની સાથે, બહુ ઝઘડો કરજે અને ત્યાંથી એકલી નીકળી જાજે. હું તને લેવા માટે સામે આવી જઈશ. હા પછી છે ને આપણે અહીંયા આવે એટલે છૂટા છેડા આપી દઈશું અને હું આને આપી દઈશ મીરાને છૂટા છેડા. બંને લગ્ન કરી લેશું કોર્ટ મેરેજ એની સામે જ. પાક્કું. જો તું છે ને જરાય ટેન્શન નહીં લેતો, જરાય ચિંતા નહીં કરતો. ચિંતા? હું તારી સાથે છું પણ તું ચિંતા નહીં કરતો. હા ચિંતા તો મને થાય જ છે. અબ- હા, પણ કઈ નહીં, હવે જવું જ પડશે. જવું જ પડશે. શું કરવું? મજબૂરી છે ને મારી. મજબૂરીનું બીજું નામ મહાત્મા. કાશ હા તું કાશ. ચિંતા ના કરો. હા પણ કાશ મીરા માની હોત તો હા એ બહાને તમારી સાથે અમે પણ ફરવા આવી જાત તો શું થાત કે આપણે ચારે ત્યાં ભલે ને મીરા સાથે મારે ફરવું નથી પણ એ બહાને હું તને જોત, તું મને જોત, આપણે સાથે સાથે તો રહેત. સાચી વાત છે પણ હવે પોસિબલ નથી ને. તો હવે હું જાઉં છું. હો. હા કઈ નહીં તું નીકળ અને જવું જ પડશે. જવું જ પડશે પણ તું ચિંતા નહીં કરતો.
દિવસ મારે આમનેમ રહેવું પડશે. વાત કર્યા વગરનો અરે મીરા, સમજવાની કોશિશ કરી યાર. શું સમજુ? ચિંતા તો થાય જ ને. એની સાથે ફરવા જવું છે, ફોટોસ પાડી, સ્ટેટસ મૂકી, સ્ટોરી લગાવીશ. મારે જોઈ જોઈને જીવ બાળ્યા કરવાના. નથી પાડી શકતો. અરે એવું હોય તો સ્ટોરી નહીં જોતી. એટલે કે મારી વાત સાંભળ. જો આ જે પણ કંઈ થયું છે ને મારા કારણે નથી થયું તો યાર. કોના કારણે થયું છે? કોને કહ્યું? અરે દામિનીએ બધું નક્કી કર્યું. એની અરે friend- પણ બધી વાત દામિનીની માનવી જરૂરી છે? બધી વાત એની માનવી જરૂરી નથી, પણ આપણે જેમ બને એમ જલ્દીથી જલ્દી એક થવું છે ને, તો પછી કંઈક તો મારે કરવું પડશે ને. અને આમ પણ આ પ્લાન છે ને દામિનીએ પણ નહોતો બનાવ્યો, એની ફ્રેન્ડ્સે બનાવી અને દામિનીને કહી દીધું, અને આમાં બધામાં હું ફસાઈ ગયો. મારે કઈ સાંભળવું જ નથી. તારે ક્યાંય જવાનું નથી, કે નાનો કિકલો નથી, કે દામિની ક્યાંય હાથ પકડીને હાલ તો થઈ જાશ. અરે પણ તું સમજવાની કોશિશ નહીં કર. સમજુ. અરે હું તારી સાથે વાત કરતો રહીશ ને, હું ક્યાં ના પાડું છું. હું વાત કરીશ, ફ્રી થઈશ અને કોઈ હશે નહીં ને આજુબાજુ તો તને કોલ પણ કરી લઈશ. છુટ્ટો છે એક નંબરનો. ગયા વર્ષે ગયો હતો, કરી હતી વાત 8 દિવસમાં એકે વખત. અરે પણ એ આજુબાજુમાં હોય તો હું કઈ રીતે વાત કરું? 24 કલાક. અરે આખો દિવસ અમે ફરવા જઈએ ત્યારે મારી સાથે હોય, અને રાત્રે તો મતલબ કે ફરીને બસ નથી સાંભળવું મારે કઈ. અરે તું શું સમજાવે છે મને? જેને વાત કરવી હોય ને, જેને સમય આપવો હોય ને, એ ગમે તે બાને સમય કાઢી લે. જો આ દેખાય છે જાડી કેવી વાતો કરે છે ફોનમાં. તું વિચાર કર, એ પણ બિચારી કઈ જુઠ્ઠું બોલતી હશે, કઈ છુપાઈને વાતો કરતી હશે, કેટલો સમય કાઢતી હશે. અરે ઘરમાં લાઈટ નહીં હોય એટલે બહાર નીકળીને, અને અહીંયા નેટવર્કની કેટલી મગજમારી છે એટલે બહાર નીકળીને વાત કરતા હશે. હવે એ માસીને મૂકને તું સાઈડમાં, તું આપણું ઘર ને બાપા. હું એ જ કહું છું સાગર, મને તો એમ લાગે છે કે તું મને પ્રેમ કરતો જ નથી. અરે છુટ્ટા લોકોની વચ્ચે ફસાઈ ગઈ છું હું. ના મીરા, તું રહેવા દે. જો મીરા, શાંત થઈ જા. અરે હું તને જેટલું સ્ટોરી નહીં લગાવે, નહીં લગાવું, સ્ટેટસ નહીં, નહીં મૂકું. બાજુમાં ચોટીને ફોટા પડાવવાની કોઈ જરૂર નથી. જો, એ અહીંયા ઊભી રહેશે અને હું આમ ઊભો રહીશ, બસ. આમ ન થવું જોઈએ. એમ પણ નહીં, બસ. પ્રોમિસ? અરે પ્રોમિસ. ટેક અ સ્વેર ઓન મી. હા, તારી કસમ ખાઉં છું, બસ. ઠીક છે. મારી વાત સાંભળજો, તું ખોટું ના લગાડતી. અને આમ પણ 4-5 દિવસની વાત છે. 4-5 દિવસ? થોડી વાર પહેલા તો 3 દિવસની વાત હતી ને? હા, એટલે 3, 4, 5. 3 દિવસ. 3 દિવસ. એનાથી વધારે એક પણ દિવસ થયો ને તો હું ફોન ઉપર ફોન કર્યા હા, કરીશ. પાકું 3 દિવસ. 3 માંથી ચોથોય નહીં. પ્લીઝ ને યાર, જો આ જે પણ કંઈ બન્યું છે એ માટે સોરી. ઇટ્સ ઓકે. આઈ લવ યુ. એટલે આ બધું થાય છે. લવ યુ ટુ યાર. હું પણ તને બહુ જ પ્રેમ કરું છું, પણ શું કરું, અમુક વાર એવી સિચ્યુએશનમાં ફસાઈ જાઉં છું ને કે તને સમય પણ નથી આપી શકતો અને તારી સાથે વાત નથી કરી શકતો. બાકી હું આખો દિવસ તારા જ વિચારોમાં હોઉં છું. એવું થાય છે કે ક્યારે મારી મીરા મારી પાસે આવે અને એની સાથે હું વાત કરી લઉં, એની સાથે હું ફરી આવું. પણ તું પણ ઓલરેડી મેરિડ છે અને હું પણ ઓલરેડી મેરિડ છું. એમાં આ જે કનેક્શન બેસવું જોઈએ ને, એ મોડલ બેસતું નથી મારા હારું. કોઈ વાંધો નહીં. જઈ આવ 3 દિવસ. હું મારા સાસુ સાથે ઝઘડો કરીને 3 દિવસ કાઢી લઈશ. મારે તો ટાઈમ જ કાઢવો છે ને ગમે તે. એટલે ઝઘડો કરવાનો? તો બીજું શું કરું? તો તને ફોન કરું, તું વાત કરીશ મારી સાથે? ના. સોરી, હું વાત નહીં કરી શકું, બટ મને ટાઈમ મળશે ને એટલે પહેલો ફોન તારામાં જ આવશે. નેટવર્ક આવશે ને તોય પહેલો ફોન તારામાં જ તો આવશે. બીજો ફોન કોને કરવાનો છે? પત્ની તો ભેગી છે, હું અહીંયા છું. બીજો કોઈને નહીં કરવાનો ને, તને તો કરવો પડે ને. પહેલો અને છેલ્લો ફોન મને કરવાનો. હા, ઓકે? ઓકે, હું જાઉં? જા. 3 દિવસ હા, ફોન ના ભૂલાય. ના ભૂલું, કોઈ દિવસ ના ભૂલું. આ કરતા પીરાઈ ગયું છે, હવે પછી નીકળું તો સારું વાત છે. આદિ મીરા, તમે બંને કેમ આમ ચૂપચાપ બેઠા છો?
અરે ઘરમાં હોય, બે વ્યક્તિઓ બેઠા હોય તો વાતો કરે. અને મને ખબર છે ત્યાં સુધી તમારા લગ્નને 50 વર્ષ તો નથી જ થઈ ગયા કે તમારે ચૂપચાપ બેસવું પડે. તો બંને જણ આમ મૂંગા મોડે શું કામ બેઠા છો? વાતો કરો, કંઈક એકબીજાના વિચાર એકબીજાને જણાવો. હા જો, તમારા બંનેમાં તો અક્કલ જ નથી. આ બાજુવાળાને જો, બાજુવાળાને. શું થયું એને? શું વાત છે? થયું છે કઈ? લો બોલો, તમને બાજુવાળાની વાતમાં કેટલો રસ છે બંને જણને કે બંને જણ તરત જ પૂછવા માંડ્યા શું થયું, કઈ થયું છે એને, આમ છે તેમ છે. એક વાત કહું તમને બંનેવને, એ બંને જણ ફરવા ગયા છે. ખબર છે. બોલો, એ પણ ખબર છે તમારી જ ઉંમરના છે. બંને જણ વારે તહેવારે બધે ફરવા જાય છે. એકબીજાને પતિ પત્ની તરીકેનો કદાચ માન આપે કે ન આપે એ નથી ખબર, પણ દુનિયાની નજરમાં તો એ પરફેક્ટ હસબન્ડ વાઈફ તરીકે રહે જ છે. તમારી જેમ નહીં ને, રોજ કકડાટ કરે, રોજ મગજમારી કરે. હું તો કહું છું કે તમે બંને પણ એક પ્લાન કરો અને સરસ મજાના બહાર ફરી આવો. આમ આ 4 દિવાલની વચ્ચે રહેશો ને તો સંબંધમાં ખટાશ જ આવશે. અલગ જશો, અલગ વાતાવરણમાં રહેશો તો તમારું મગજ અને મન બંને ફ્રેશ થશે. મીરા બહુ સાચું કહું છું. આદિ, તને પણ સાચું જ કહું છું બેટા, સાંભળ. આની સાથે અને ફરવા ક્યારેય નહીં. ઇમ્પોસિબલ. હું પણ એ જ કહું છું, કોઈ દિવસ નહીં. તારી સાથે હું ફરવા જાઉં એના કરતાં તો જેલમાં જવું સારું. તો જાવ ને જેલમાં. મારે શું કામ છે તમારું? આમ પણ ધંધા તો એવા છે ને, એક દિવસ તો જેલમાં જવાના જ છો. તું હુંય જઈશ, ચિંતા નહીં કરતી. હું જે દિવસે જઈશ ને ત્યારે બાજુની જેલમાં તને પણ પૂરશે જ અને હું દાંત કાઢીશ. એટલે જવું તો મારી સાથે જ છે ને? ઇમ્પોસિબલ. પોસિબલ બધું હું કરીને બતાવીશ. તને તો મનમાં ફાંકો છે ને મોટો કે હું જ કંઈક છું. હે, મને જ બધી ખબર પડે છે. અરે ફરવા જવા માટે છે ને બે માણસોના મન મળવા જોઈએ, પણ એવું તો છે નહીં. અહીંયા તો મન અને તન, ધન તો વાત જ અલગ છે. કોની સાથે ફરવા મોકલો છો? અરે મેં તો માત્ર ફરવા જવાની વાત કરી. ફરવા જવાનું આમની સાથે? દુનિયાનો છેલ્લા પુરુષ હોય ને તો પણ એની સાથે ફરવા ન જાવ. હું પણ ન જાઉં. આ દુનિયાની છેલ્લી સ્ત્રી હોય ને તારા જેવી હોય ને તો એને ઊંધી લટકાવીને મારી નાખું, પણ જાઉં નહીં ફરવા. અરે આદિ, હા શું છે? તમે બંને વાતમાં શું કામ ઝઘડો છો? અરે કોકનું જોઈને સારું શીખો ને. હા, સાગર અને દામિની બંને પતિ પત્ની છે, પણ જો બંને એવી રીતે રહે છે ને કે જાણે નવા મેરેજ કરીને આવ્યા હોય. તમને એવું લાગે છે? હા, દામિની ભાભી તો સારા જ છે, પણ સાગરને હું સારી રીતે ઓળખું છું. એક નંબરનો હીરો છે ખરેખર. દામિનીના ભાગ્ય ખુલી ગયા છે કે આવો પતિ મળ્યો છે, પણ મને મળ્યા આ બકવાસ માણસ છે એક નંબરનો એ. તને સારો લાગે છે, હીરો જેવો લાગે છે? હા, મેં અરે કહ્યું નથી કેટલો કે હીરો હેરાન છે. કરે છે. મેં કહ્યું જ નથી કે હીરો છે, સારો માણસ છે. સારો માણસ? હા, તને આખા ગામના માણસો સારા લાગશે, પણ પોતાના ઘરવાળાને કોઈ દિવસ વખાણ નથી કર્યા. લો, આ સારાઈની વાત કરે છે. હા, કારણ કે તમને પગથી માથા સુધી ઓળખું છું. વખાણ કરવા જેવું કઈ છે નહીં. તો તારામાં ક્યાં છે? કે ને કે હું વખાણ કરું? કઈ છે જ નહીં તારામાં પણ. એટલે હાથી મીરા, શાંત થાવ. શાંત શું થવાનું? હા, પોતાને છે ને મહાન ગણાવે છે અને આપણે તો કઈ નથી એવું કહેવા માંગે છે. સાચું જ કહું છું. તમને લોકોને કોઈ પણ ટોપિક પર ઝઘડો જ કરવો છે, શાંતિથી વાત નથી કરી તો શકતા. વાક તમારો છે ને. સાગર અને દામિનીની વાત લઈને આવવાની શું જરૂર હતી? આમ તું ઘી શું કી? કામ હોય એ કરો ને તમારું. હા, તો એ જ કહે છે, કામ હોય એ કરો ને. અહીંયા બેસી રહેવાથી કામ નહીં થઈ જાય. લો, ખબર નહીં, હા છે ને દેવદાસ બનીને ફરે છે, કડીક ફૂલ લે છે, ફૂલને સૂંઘે છે. આ છે ને સાચા ફૂલ નથી કે આમાં સુગંધ આવે. ખબર છે મને, મારા જીવનમાં પ્લાસ્ટિક જ લખ્યું છે. હા, તું સૌથી મોટો કોલસો છે, કોલસો જે બાળી પણ નથી શકાતો ને ખબર નહીં કઈ ઉપયોગ પર નથી આવતો. મહેરબાની કરો, તમે લોકો ઝઘડવાનું બંધ કરો. હવે કદાચ મને હાર્ટ એટેક આવી જાય ને એવા કામ ન કરો. મારે તો એવું કઈ કામ કરવું જ નથી. મારે પણ. તમે આવીને બોલ્યા એટલે વાત લાંબી થઈ. હા, તું તો ચૂપ બેસીશ જ નહીં ને? હા, બિલકુલ નહીં, જરાય નહીં. તો શીખ. મમ્મી કઈ કહી રહ્યા છે, જોયું? આને સમજાવી દો તમે. કઈ કહેવા જેવું નથી બેટા, ભૂલ થઈ ગઈ છે મારી, જવા દે. મીરા, સાગર આવી ગયો તું.
હા હા આવી ગયો ને, અહીંયા જ છું જો. તો આવું કેમ વર્તન કરે છે? મેં શું વળી ખરાબ વર્તન કર્યું તારી સાથે? ટચ કર્યો એટલે દૂર જતો રહ્યો કેમ? અરે ના ભાઈ ના, એવું થોડું હોય. આ પત્ની સાથે ફરવા ગયો હતો ને, 3 દિવસનું કહીને 8 દિવસે આવ્યો છે. પ્રેમ તો આવવાનો જ છે એની ઉપર. ના ભાઈ ના, એવું થોડી હોય. હવે ગયો જ હતો તો મેં તને કીધું એમ ફ્રેન્ડ સર્કલની સાથે ગયો હતો. હવે એ બધાને મૂકી અને હું દામિનીને લઈને એકલો કઈ રીતે નીકળી શકું? જો માણસને બાના કરવા હોય ને તો 1000 બાના મળી જાય, પણ સાચું કહું ને તો તારા દિલમાં ચોર હશે. હવે આમાં ચોરની વાત ક્યાંથી આવી? પુરુષ આમ પણ હોય જ આવા. મેં ખોટો વિશ્વાસ કર્યો છે તારા પર. જો હવે આ છેલ્લી અને પહેલી વાર તું બહાર ગયો છે, હવે તો બહાર જઈશ પણ ક્યાં? મેં નક્કી કર્યું છે શું? કે હું આદિત્ય સાથે ડિવોર્સ લઉં છું. શું કામ? આપણે કંઈક બોલાઈ જશે મારાથી. શું કામ એટલે? એટલે શું કામ એટલે શું કામ? તારે ડિવોર્સ શું કામ લેવા છે? ત્યાં ડિવોર્સ લઈશ તો તારી સાથે લગ્ન કરીશ ને, પછી આપણે બંને ફરવા જશું. 8 દિવસ નહીં, 15 દિવસ. અરે પણ હજી મેં કઈ દામિની સાથે ડિવોર્સ નથી લઈ લીધા. તો લઈ લેને, કેટલી વાર લાગે? પણ એમ લઈ પણ નહીં લઉં ને. જોકે સાચું કહું ને જો મીરા, તો હા, દામિની જોડે આમ કઈ રીતે ડિવોર્સ લઈ લઉં હું? હવે એ બધું હું શીખવીશ. ફરવા ગયો હતો ત્યારે મને પૂછીને ગયો હતો કેવી રીતે ટિકિટ બુક કરાવું, કઈ હોટલ બુક કરું, ક્યાં ફરવા જાઉં, ક્યાં ના જાઉં. એ બધું તે મને નહોતું કીધું, મેં મારી જાતે જ કર્યું હતું. બટ સાચું કહું ને જો મીરા, તો દામિની પાસે મતલબ કે દામિનીને લઈને મારા મનમાં એવું કંઈ છે જ નહીં કે હું ઝઘડો કરું અને એની સાથે ડિવોર્સ કરી લઉં. તો હું કરું ને, હું દામિનીને જઈને કહી દઈશ કે તારો પતિ અને હું બંને અફેરમાં છીએ, બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને હું તારા પતિ સાથે લગ્ન કરવા માંગુ છું, એટલે તું એને છૂટાછેડા આપી દે. ના હવે મીરા, હા શું વાત કરે છે તું? ગુજરાતીમાં તો બોલી ન સમજાયું, પ્રૂફ કરીને બતાવું. અરે પણ મીરા, જો મારી વાત સાંભળ, તું આવું ના કરી શકે. અને આમ પણ મને છે ને દામિની સાથે પ્રેમ છે અને હું એને છોડી નહીં શકું. હું એ માટે જ તારી પાસે આવ્યો હતો કે જો પ્લીઝ મને ખોટો ના સમજતી, પણ હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. શું છે તને? હું દામિની સાથે ડિવોર્સ લઈશ. શું છે તને? અરે દામિની સાથે પ્રેમ છે. તો મારી સાથે શું હતું? અટ્રેક્શન, બીજું શું? વાહ, સરસ જવાબ આપ્યો છે તે મને. અટ્રેક્શનના હિસાબે તું મારી જિંદગી ખરાબ કરવા પર ઉતરી ગયો. અત્યાર સુધી રિલેશનમાં રહ્યો અને હવે એમ કહે છે કે અટ્રેક્શન હતું. એ તારી જિંદગી ક્યાં ખરાબ કરી યાર? તે તારી જિંદગી તારી જાતે ખરાબ કરી. મેં તો તને નતું કીધું કે તું આદિ સાથે ઝઘડો કર. એ નહોતું કહ્યું, પણ એ તો કહ્યું હતું ને કે ઘર છોડીને આવી જજે ગમે ત્યારે અડધી રાત્રે, પણ હું તારો હાથ ઝાલી લઈશ. નહોતું કહ્યું? નહોતું કહ્યું? હા પણ અત્યારે હું જ કહું છું કે તારે જે કરવું હોય ને એ કર. બાકી હું દામિની સાથે ડિવોર્સ નહીં લઉં. અમે ખુશ છીએ એકબીજા સાથે. વેરી ગુડ. હંમેશા ખુશ રહેજે. હા, તારા જેવા પુરુષ પાસે આશા પણ શું હોય? અત્યારે હું છું, કાલ સવારે બીજી કોઈ હશે અને એના પછી ત્રીજી કોઈ હશે. સારું થયું કે તારો ચહેરો સામે આવી ગયો. એક વાત કહું તને, તું દામિનીને પણ પ્રેમ નથી કરતો, કારણ કે જો તું એને પ્રેમ કરતો હોત તો મારી પાસે ક્યારેય આવ્યો જ ના હોત. તું મારી પાસે આવ્યો એનો મતલબ તું એને પણ સાચો પ્રેમ નથી કરતો. અને પુરુષની જાત તો હોય છે જ દગાખોર. હા તો તારું કર ને, તારું કર. ચાલ હું છું દગાબાજ, તારું કર ને. તું પણ તો આદિત્યને પ્રેમ નથી જ કરતી ને, અને નથી કરતી એટલા માટે તો તું મારી પાસે આવી હતી. બાકી આ બધું શું કામ? અને છેક સુધી લોયલ પણ તો રહી ને, કે નહીં? એ જે હોય છે. બાકી મારો નિર્ણય ફાઇનલ છે કે હું દામિનીને ડિવોર્સ નહીં આપું. હા તો ચા ને ના આપતો. હવે મારે શું કરવું ને હું જોઈ લઈશ. સલાહ આપીશું તને કે તારા માટે આદિ બેસ્ટ છે. એની માફી માંગીને એની સાથે રહે અને શાંતિથી તારું જીવન આગળ વધાર. હા, પણ દામિની માટે તું સેજે બરાબર નથી, સમજો? એ સમય દેખાડશે કે કોના માટે કોણ બેસ્ટ છે અને કોણ નથી. ચાલ હવે તારું લેક્ચર પૂરું થયું, હું જાઉં. તો નીકળો. Idiot. સારું કર્યું તું આવી ગઈ. હા જો તું જ્યારથી ફરવા ગઈ હતી ને ત્યારથી અહીંયા બધું જ બગડી ગયું છે. ઘરમાં કઈ બરાબર નથી. હા, ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ છે અને સાચું કહું ને તો હું એને ડિવોર્સ આપવા જઈ જ રહ્યો છું. હા, ફક્ત તને કહેવાનું બાકી હતું. તારી રાહ જોતો હતો કે તું ક્યારે આવે. જો હું શું કહું છું, હા, ફરવામાં
તમારે માથાકૂટ થઈ હતી કઈ? હા, સાગર સાથે માથાકૂટ તો તે કીધું હતું ને કે કરવાની હતી, તો થઈ ગઈ? ના એકચ્યુઅલીમાં સાગરે મને એટલી સારી રીતે રાખી કે મને કે બાંધવાનો મોકો જ ના આપ્યો. હા, તો તું બાંધી લે ને. હા જો દામિની, પણ બાંધવા માટે કઈક વાત તો હોવી જોઈએ ને. હવે તું અને મીરા કેમ એકબીજાની સાથે બાંધી લ્યો છો? તમારી પાસે ટોપિક હોય છે, પણ સાગર તો મને એટલો પ્રેમ કરે છે, એટલી સારી રીતે રાખે છે, તો મારે કેમ એની સાથે ઝઘડો કરવો? કઈક રીઝન તો હોવું જોઈએ ને. પછી કાલે સવારે શું થાય? મારી બદનામી થાય, હું બધાના વાંકમાં આવું કે જો સાગર તો એટલી સારી રીતે રાખતો હતો. આજ નો સાગર 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 શું છે? હા, વખાણ શું કરે છે ને આટલા બધા? તું મને પસંદ કરે છે તો મારા વખાણ કર ને. વખાણ નથી કરતી હા, તો એ જ થયું ને. આ થોડા દિવસ તને ફરવા શું લઈ ગયો? તો તને તો સાગર જ દેખાય છે, બીજું તો બધું ભૂલી ગઈ તું. આગળ એ શું કરતો હતો શું નહીં? હા, એ દિવસો યાદ કર ને. જોયું, આ તારી ફિતરત છે ઝઘડો કરવાની. જેની સાથે હોય ને એની સાથે ઝઘડો કરી લે છે. ઘરે મીરા સાથે ઝઘડો કરે, અહીંયા આવીને મારી સાથે ઝઘડો કરે છે. આ તને ઝઘડો કરવું બહુ ગમે છે? સોરી દામિની, હું તારી સાથે ઝઘડો કરવા નથી માંગતો. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે હું અહીંયા ડિવોર્સ લઈશ તો તારી સાથે તરત લગ્ન કરીશ. તારે સાગરને જે રીતે કહેવું એ રીતના કહી દે. તું કહેતી હોય તો હું વાત કરી લઈશ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, એને લગ્ન કરવા માંગીએ છીએ. એને જે ખીજાવવું હશે ખીજાઈ લેશે, અને ખબર પડી જવી તો ભલે પડી જાય, પણ હવે મારાથી સહન નથી થતું. હાદી, મેં કહ્યું હતું તને કે તું છૂટાછેડા લે? નો, હું તને કહેતી હતી કે તું ઝઘડો કર. નો, મેં ક્યારે એવું નથી કહ્યું કે તું મીરા સાથે ઝઘડો કરે. આ તું છે હંમેશા મને કહેતો હતો કે સાગર સાથે ઝઘડો કર, આમ કર તેમ કર. જો તારે ડિવોર્સ લેવો હોય તો લે, હું ક્યાં ના પાડું છું, પણ મને શું કામ ફોર્સ કરે છે કે હું પણ છૂટાછેડા લઉં? એવું ક્યાંય જરૂરી નથી કે તું છૂટાછેડા લે તો મારે પણ છૂટાછેડા લેવા. અને તે મને આ પૂછીને નક્કી કર્યું હતું? નહીં ને. એક વાત મને નથી સમજાતી, તું હંમેશા મને અને સાગરને નોખા કરવાની કોશિશ શું કામ કરે છે? કારણ કે હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે. મારે તારી જેવી પત્ની જોઈતી છે, એટલા માટે. અને ખોટું શું કરી રહ્યો છું? સાગર પણ તને હેરાન કરે જ છે ને, તારી સાથે બરાબર રીતે રહેતો નથી. અરે હું તને બરાબર રીતે સાચવીશ ને. પણ મેં તો ક્યારે એવું નહોતું કહ્યું ને કે હું સાગરને છૂટાછેડા આપી દઈશ. તે કહ્યું નહોતું, પણ ઇન શોર્ટ તો એ જ થયું ને. આપણે બંને સાથે છીએ તો શું કામ છીએ? બંનેને કઈ પ્રોબ્લેમ હતા એટલા માટે આપણે એક થયા છીએ ને. પ્રોબ્લેમ તો તને હતો તારી પત્નીથી, મને સાગરથી કોઈ વાંધો નથી. બિચારા એટલા સારા છે, મને એટલો પ્રેમ કરે છે, મને સાગરથી એવો કોઈ વાંધો નથી. હું શું કામને છૂટાછેડા આપું? શું બોલે તું? આ સાચું કહું છું, ખોટું શું છે એમાં? મજાક નહીં કર પ્લીઝ દામિની. જો હું તારા માટે થઈને મીરા સાથે કોઈ દિવસ બોલવાની કોશિશ પણ મેં નથી કરી, એની સાથે કોઈ દિવસ સરખી રીતે વાત પણ નથી કરતો, કારણ કે એનો સ્વભાવ બદલાતો નથી અને હું એ સંબંધ સુધારવા માંગતો જ નહોતો. હું તો એ જ ઈચ્છતો હતો કે ક્યારે સંબંધ તૂટી જાય, અને બસ એ દિવસ આવી ગયો છે. અને હવે તું આવું બોલે છે? હાજ તો વાંધો છે, તે ક્યારે સંબંધ જોડવાની કોશિશ જ ના કરી, હંમેશા તોડવાની કોશિશ કરી. આમ જોવા જઈએ તો મીરાનો પણ કોઈ વાંક નહોતો, તને જ હંમેશા બાધવા માટે પોઈન્ટ જોતા હતા, કારણ કે તારે નથી નોખું થવું હતું. આ તો થવું હતું અને થઈ રહ્યો છું ને. તો તું તારા માટે કોઈ ઓપ્શન ગોતી લે ને, પણ એ ઓપ્શન હું નથી. શું કામ? હા, તું તો કહેતી હતી કે હું જ્યારે લગ્નનું પૂછતો હતો ત્યારે તો તે ના નહોતી પાડી. મને નહોતી ખબર કે તું એટલું સિરિયસ થઈ જઈશ. તું કરતી હતી શું મારી સાથે? ટાઈમ પાસ. દામિની, હા તો ખોટું કહેવાય. મેં તને પ્રેમ કર્યો અને તું ટાઈમ પાસ? જો હા, પ્રેમ ઘરે પત્ની હોય ને બાર મોઢા મારવાને એને પ્રેમ કરવો ના કહેવાય. હા તો એવું તો તને પણ કહી શકું ને. તારે પણ પતિ હતો છતાં તું મારી સાથે હતી. પણ મારે તો છૂટાછેડા લેવા નથી ને આદિ. હા હા, સારું કહેવાય. હા હા, મને એમ હતું કે આપણે બંને લગ્ન કરીશું એટલા માટે મળ્યા છીએ, પણ તું તો કઈ ઊંધું જ સમજી રહી છે. ઊંધું હું નહીં, ઊંધું તું સમજે છે. હજુ એ ચાન્સ છે, જા જઈને મીરા પાસે માફી માંગી લે, કદાચ માફ કરી દે. તું શું હવે તું છે ને કઈ કહેવાને લાયક નથી રહ્યો? જો મેં તો ના પાડી દીધી છે, હવે મીરા સાથે તારે રહેવું નથી. એક કામ કર, અહીંયાથી સીધો જઈશ ને એટલે રસ્તામાં કોઈ બીજી છોકરી તને મળી જશે, કદાચ એ તને હા પાડી દે. પણ આ વખતે પછી છૂટાછેડા લેવાની વાત નહીં કરતો, પહેલા જોઈ જોજે કે સામેવાળો વ્યક્તિ છૂટાછેડા લેવા માટે તૈયાર છે. જોઈ લઈશ, બરાબર રીતે જોઈ લઈશ. તારા પર વિશ્વાસ કર્યો ને એ સૌથી મોટી ભૂલ હતી મારી. હા, મારા ઝઘડાઓ થતા હતા ને એ થવા દેવાના હતા, પણ તારી સાથે વાત કરીને ક્લોઝ થવાની જરૂર નહોતી. હવે શું ફાયદો ને?
જો મીરા, વાત કહેવા માંગુ છું. કાન ખુલ્લા છે, સંભળાય છે બધું. તારા અહીંયા રહેવું હોય તો ઠીક છે, પણ જવું હોય તો જઈ શકે છે. હું ડિવોર્સ નહીં આપું. હું શું કામ ડિવોર્સ લઉં? હું શું કામ જવા અહીંયાથી? મારે પણ અહીંયા જ રહેવું છે. તો ઠીક છે, પછી કહેતી નહીં અને સંભળાવતી પણ નહીં કે હા મેં જ ના પાડી હતી ઘરમાંથી બહાર જવા માટે. તમે પણ સંભળાવતા નહીં. હું નહીં સંભળાવું. હા તો હું પણ કંઈ નહીં બોલું. શરૂઆત તું કરે છે. શરૂઆત તમે કરો છો ને એટલે આ બધું થાય છે. અત્યારે પણ બોલવાની જરૂર નથી. મારું મગજ એમ પણ ખરાબ છે. તો મારું ક્યાં સારું છે? હા તો હું સારું વિચારી રહ્યો છું. મારું મગજ શાંત રાખીને તારી સાથે વાત કરી રહ્યો છું, એ સારી વાત કેમ? તો પ્રેમથી જવાબ આપ્યો ને મેં તમને કે હા ઠીક છે, મારે નથી શું કરો છો તમે? તું હા હું અહીંયા શું કામ આવી? શું કામ હતું અમારા ઘરે? હા તમને લોકોને જયારે શરમ જેવું છે, પૂછ્યા કાર્યા વગર તમે લોકો ઘરમાં ઘૂસી ગયા. ઇજ્જત વગરના ગમે ત્યારે પાડોશીના ઘરમાં ઘૂસી જવાનું. બંને માણસ વાત કરીએ છીએ ને. તમે બંને અમને શું કામ પૂછો છો આ બધું? હા, શું કામ પૂછો છો? એટલે પૂછી ના શકીએ? અરે તમારા પાડોશી છીએ, આવી ના શકીએ યાર અમે. ના અમારે આવી શકો. પાડોશીની અમારે કોઈ જરૂર નથી ને કોઈ કામ પણ નથી. નીકળો. મીરા, હા તમે રહી શકો છો, તમે જાઓ. તું જા, તમે જાઓ. તું રહી શકે છે. મીરા, અરે આ નહીં રહે અહીંયા, કીધું ને મેં એકવાર. મેં કહ્યું ને કે સાગર આ ઘરમાં નહીં રહે. હા દામિની આ ઘરમાં નહીં આવે. સાગર જા અહીંયાથી. દામિની જાય અહીંયાથી. પણ એકબીજાને પૂછો. 1 મિનિટ. લો આ ઓછા હતા તો એ આવ્યા. કાઢો આને અહીંયાથી. હવે તમે આવ્યા છો તો તમે જ કયો. હા હા કહું ને. જુઓ મેં નક્કી કરી લીધું છે કે હું ડિવોર્સ નથી લેવાનો. હા સારું ડિસિઝન છે બેટા. ખોટું થોડી છે. અને મેં પણ એ જ નિર્ણય કર્યો છે. ડિવોર્સ નહીં થાય અમારા. આમ પણ મીરા ગમે તેવી હોય, ભલે ઝઘડો કરે, પણ એ બહુ સારી છે અને મારી આદિત્ય- પત્ની છે. આદિત્ય જેવો માણસ છે ને એ બીજે ક્યાંય ન મળે દુનિયામાં. ખબર છે? ગમે તેવો છે મારો પતિ છે. હા હા બાર જુઓ વાયદાઓ દઈને ફરી જાય છે માણસો, પણ પત્ની છે ક્યારેક બોલી દે. શું થઈ ગયું એમાં? એક સવાલ છે મને કે અચાનક તમને બંનેને આવું કેમ સમજાઈ ગયું? પતિ છે મારો. માનું છું કે કોઈ પણ વસ્તુ માંગી હોય ને તો 2-4 દિવસ મોડું કરે, પણ ક્યારેય ના નથી પાડી અને પોતાના વાયદાથી તો બિલકુલ હટ્યા નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. સરસ ગમ્યું. પણ આ બધું અત્યારે સમજાણું? હું એ જ કહું છું કે આ નહીં, પણ સમજતા નથી મારો સવાલ બંને. ઠોકર વાગે ને ત્યારે જ ખબર પડે. કોણે મારી ઠોકર? હા 1 મિનિટ. 1 મિનિટ. આવા સવાલ પૂછતા શરમ આવી જોઈએ. હા તો હા. હું પૂછી લઉં, કોણે મારી ઠોકર? તું તો ચૂપ જ રહે. તું તમે ચૂપ રહ્યો. અચ્છા તમે ચૂપ રહ્યો. હા. જુઓ, તમે ચૂપ રહો. આ તું પણ નહીં બોલતી. બસ હવે આ બંને આપણા પાડોશી છે તો આ લોકો સાથે આવું વર્તન કરવાનો કોઈ મતલબ નથી ને. તમે નથી ઓળખતા આ લોકોને. હમ? કેમ તું મારું નામ ઓળખે છે? સાગર છે, આનું નામ દામિની છે, બાજુમાં રહીએ છીએ, અને 5 વર્ષથી તમે? રહીએ છીએ. તમે અમને નથી ઓળખતા? હા. નથી ઓળખતા. ઓળખવામાં ભૂલ થઈ ગઈ છે અમારી. મારી પણ. કઈ રીતે? 1 મિનિટ હું કહી દઉં. કહી દો. વાત જાણે એમ છે કે તમે બંને પતિ પત્ની તો હતા જ નહીં. હા એક ઘરમાં એક છતની નીચે રહેતા હતા ખરા, પણ બંનેને જોવું પણ નહોતું ગમતું. હા તો દુશ્મન રાજી કરવાની કોઈ જરૂર નથી. આ વાત આપણે પછી કરીએ ને. ના ના અત્યારે કરવી પડે એમ છે મીરાબા. પછી કરીએ ને. અત્યારે કરવી પડે એમ છે આદિ, તો કરવી પડે એમ છે. ને મમ્મી કહે ને ત્યાં વચ્ચે ના બોલે. હમ. હા વાત એમ છે કે તમે બંને એક છતની નીચે એકબીજાના દુશ્મન હતા. પતિ પત્ની તો હતા જ નહીં. આગળ વધો હવે. ત્યારે એક આઈડિયા આવ્યો મગજમાં. બાજુમાં એક સરસ મજાનું કપલ રહે છે, સાગર અને દામિની, જે એકબીજાને સમજે છે, એકબીજાની સમજણ પ્રમાણે પોતાનું જીવન ચલાવી રહ્યા હતા. તો આ બધો જ પ્લાન મારો હતો. સાગરનું મીરા સાથેનું અફેર અને આદિનું દામિની સાથે. શું? શું? હા? શરમ નથી આવતી? શરમ તને આવી જોઈએ. હા ધામીની સાથે તમે? હા. છી. સાગર સાથે તું? છી. વાહ વાહ
બંને એકબીજાના દોષના ટોપલા એકબીજા પર ઢોળી રહ્યા છે. ક્યારેક પોતાની અંદર ઝાંકીને જોયું બેટા કે કોણ ખોટું ને કોણ સાચું? આ જ ખોટા હોય. એમણે કર્યું હોય ને તો જ મેં આવું પગલું ભર્યું હોય, બાકી હું આવું ક્યારેય ના કરું. મીરા, હવે પાછી વળી જા. આ તમે બંને છે ને એકબીજાને દોષ આપવાનો બંધ કરો. તમે બંને પોતાના હસબન્ડ અને વાઈફને એકબીજાને મૂકીને બીજાની સાથે અફેરમાં હતા. તો તમે એ જ કર્યું બે. પણ અમને બંનેને તો કઈ વાંધો નહોતો ને. અમને તો એકબીજાને ખબર હતી કે અમે શું કરી રહ્યા છીએ. હા. હવે તમને એકબીજાથી વાંધો હતો. હવે અમે સારા લાગીએ તો પછી પોતાની પત્ની કેમ નહોતી સારી લાગતી? પોતાનો પતિ કેમ નહોતો સારો લાગતો? એટલા માટે તું મને દર વખતે સમજાવવા કરતી હતી, હા, અને ભાષણ વધારે આપતી હતી. અને તું પણ જ્યારે હોય ત્યારે દામિની આમ દામિની તેમ. અરે પણ અમારો તો મકસદ જ એ હતો કે તમને બંનેને આ જે અલગ અલગ પડી ગયેલી દિવાલો છે ને એને એક કરવાનો. તો એના ઘણા રસ્તા હતા. આ રસ્તો અપનાવવાની શું જરૂર હતી? પણ એક તો થઈ ગયા ને એવું મને લાગી રહ્યું છે, પછી ખબર નહીં. હા, કોઈ રસ્તા તમને એક ન કરી શક્યા હોત. મેં બહુ પ્રયત્ન કર્યા તમને બંનેઓને સમજાવવાના, પણ તમે બંને ટસથી મસ્ત ના થયા. બંને પોતાની જીત પકડીને બેઠા. કોઈ કઈ માન્યું નહીં મારી વાત. આંટી, કોઈ મહાન વ્યક્તિએ કહ્યું છે જો જૂઠ બોલવાથી કોઈનું ઘર વસતું હોય ને તો એ જૂઠ ના કહેવાય. તમને શું ખબર કે ઘર વસી ગયું છે? અમે બંને વાત કરી છે હજી નહીં ને? હવે તમે- બંને તમારું દિલ તોડ્યું તો તમારા બંનેના દિલ જોડાઈ ગયા ને. બોલો, હવે એકબીજાને છૂટાછેડા આપશો હા. કે નહીં? તું મીરાને સમજે છે? મીરા, તું મારા આદિને સમજે છે? જો બેટા, સમયની સાથે માણસ બદલાય, પણ સંબંધમાં પરિવર્તન આવે ને ત્યારે બંનેનો વાંક હોવો જોઈએ. અને તમે બંનેએ એ જ કર્યું. લગ્નના શરૂઆતના દિવસોમાં તો બંનેને એકબીજાની બધી જ વસ્તુ ગમે, પણ પછી ધીમે 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 તમે અંતર વધારતા ગયા. બેસીને કોઈ દિવસ સોલ્યુશન લાવવાનું વિચાર્યું જ નહીં. અને એ વાત એટલી બધી કે છૂટાછેડા સુધી પહોંચી ગયા તમે. એટલે મારે સાગર અને દામિનીનો સહારો લેવો પડ્યો. એ લોકોને ફરવા મોકલ્યા, એ પણ એક પ્લાનિંગ જ હતું. હવે તમે કહેશો કે તમારે બંને એક થઈને રહેવું છે કે જુદા? સોરી, સોરી. હવે પછી હું તને ખોટી રીતે હેરાન નહીં કરું. હું પણ સમજવાની કોશિશ કરીશ કે પૈસા ના હોય, સમય ના હોય તો જીદ નહીં કરું કે બહાર જવું છે બહાર લઈ જાઉં. હા હા, જે થયું એને ભૂલી જા. મેં પણ ભૂલ કરી હતી ને તે પણ. આપણે બંને જાતે આ બધી વસ્તુઓનું સોલ્યુશન લાવી શકતા હતા, પણ ક્યારેય આપણે તો એકબીજાની સામે તો જોયું જ નહીં. સાચી વાત છે. તું ખરેખર બહુ સુંદર છે. તમે પણ બહુ સારા છો દિલના. સુંદર નથી પણ એડજસ્ટ કરી લઈશ. કરી લેશે ને, દામિની, ચાલશે. અત્યાર સુધી તમે લોકોએ જે કર્યું એ કર્યું. હા, હવે આ લોકો બંનેને લઈને તમે બંને બહાર ફરવા જશો? જઈશું ને. બિલકુલ નહીં. નહીં, અમારે બહાર નથી આવું. અમે તમે લોકો એકબીજાની કંપનીમાં ખુશ છીએ. હા હા, અમે સમજ્યા? બંને એકલા જશું સાથે. જાઓ હવે ઘરે જાઓ. તો આપણું કામ તો પૂરું થયું. આપણે જઈએ ફરવા. ચલો. તમે પણ જઈ શકો છો. હા હા, જવું ને. હવે તો જઈશ જ ને. હવે ઝઘડતા નહીં. હા, પેલા બે બિચારા સમજુ કપલે તમને એક કર્યા છે તો એક થઈને રહેજો. હા, રસોઈ બનાવ. શું હતું આ? હા, તો તને પણ પૂછી શકું ને, શું હતું આ? જો હવે બીજી વાર ભૂલ ના કરતા. હા, તો તું પણ જોઈ લે. બીજી વાર તું પણ ભૂલ નહીં કરતી. હવે માફ નહીં કરું. સારું, થેન્ક યુ. કોમ્પ્લિમેન્ટ આપ્યું ને કે હું ખૂબસૂરત છું. તો વખાણ કરવાના હોય તો કરી લીધા. હા, તૈયાર થા, બહાર જઈએ કઈ. રસોઈ બનાવે છે મમ્મી. તમે જઈને કહી દો કે તમારો પ્લાન છે કે આપણે હોટલમાં જમવા જવું છે. મારું નામ ના દેતા. સારું,